टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો દાદાની સરકારે મોડે સુધી ગરબા રમવા માટે હવે મંજૂરી આપી દીધી છે। સમગ્ર રાજ્ય માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નવરાત્રિને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા આપતા કહ્યું છે કે ખેલૈયાઓ મોડે સુધી ગરબે રમી શકે તેવા પ્રકારે આ વખતે આયોજન કરવામાં આવ્યું છે। દરેક ખેલૈયાઓને આ લાભ મળશે। આસપાસના લોકો હેરાન ન થાય એ પ્રકારે મોડે સુધી ગરબા રમી શકાશે। આ પ્રકારના મહત્વપૂર્ણ ઇનપુટ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે। મોડે સુધી ગરબા રમી શકાય એ માટે સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને ખેલૈયાઓ સાથે વેપારીઓ માટે પણ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે। સરકારના આ નિર્ણયથી લાખો વેપારીઓને ફાયદો થશે। મોડે સુધી ગરબાના આયોજનને કારણે નાના નાના વેપારીઓના રોજગારમાં પણ વધારો થવા જઈ રહ્યો છે। ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રિ મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે। આ વર્ષે બી મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રિ બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે। સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે। આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો દર વર્ષે માત્ર 12 વાગ્યા સુધીની જે લિમિટ હોય છે તેને બદલે આ વખતે મોડે સુધી મન મૂકીને ખેલૈયાઓ ઝૂમી શકે તે માટેનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું છે। ત્યારે આ સમગ્ર મુદ્દે અત્યારે ફિલહાલ રાજકોટના ખેલૈયાઓ પણ કયા પ્રકારે પ્રતિભાવ આપી રહ્યા છે તે પણ આપને બતાવીએ। નવરાત્રીમાં મોડે સુધી ગરબા ચાલુ રાખવાની હર્ષ સંઘવીની જાહેરાત બાદ ખેલૈયાઓમાં ખુશીની લાગણી વ્યાપી છે અને રાજ્ય સરકારનો તેઓ આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે। આપણી સાથે રાજકોટના તમામ ખેલૈયાઓ અત્યારે ઉપસ્થિત છે। આપણે વાત કરીએ તેમની સાથે। ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત મોડે સુધી મોજે મોજ, શું કહેશો? ખેલૈયા માટે બહુ એટલે બહુ જ સારામાં સારા સમાચાર કહેવાય। સ્પેશિયલ થેન્ક્સ તો હર્ષ સંઘવી સાહેબને મારા તરફથી ને અમારા પૂરા બધા રાજકોટના ખેલૈયાઓ તરફથી કે એમને સવારે ટૂંકમાં રાત્રે મોડે સુધી દાંડિયા રમવાની એમને પરમિશન આપી છે। અમે દાંડિયા મોડે સુધી ચાલુ રાખશું પણ છે ને અમે કોઈ આજુબાજુ રેસિડેન્ટ એરિયામાં કોઈ પણ જાતનો કંઈ પ્રોબ્લેમ નહીં થાય કે એમને બહુ લાઉડ સ્પીકર અમે સ્લો રાખશું એ રીતે અમે ટૂંકમાં સાઉન્ડ સિસ્ટમથી અમે ગરબા બધા રમશું। અને સાતમ આઠમમાં જે કાંઈ સરકારે ગાઈડલાઇન્સ મુજબ અમને છૂટ નહોતી આપી કે સાતમ આઠમનો મેળો નહોતો થયો, બધા કાર્યક્રમ સરકારે રદ કર્યા હતા। અત્યારે સરકારે જે નવરાત્રી માટે જે મોડે સુધી ગરબાની પરમિશન આપી છે એના માટે થેન્ક યુ સો મચ। આપ શું કહેશો? એક તરફ ખુશીનો માહોલ અને એમાં પણ સવાર સુધી હવે તો ઢોલકા વાગશે। હવે કહેવાનું તો બીજું કઈ થતું જ નથી, મેળાની મોજ તો થઈ જ નથી, તો હવે અમે ખેલૈયા છીએ તો અહીંયા રમવાની અમે મોજ કરશું અને બને ત્યાં લગી અમે ઘૂમશું અને રમશું। અમે મોડે રાત સુધી ગરબા રમી શકશો, તમે પણ એક ખેલૈયા છો, શું કહેશો આ નિર્ણય ઉપર? હું અત્યારે તો ટ્રેડિશનલ નથી રમતો, પહેલા રમતો। જ્યારે મારી સાથે એવું થયું કે જ્યારે મેં રમવાનું ચાલુ કર્યું ને ત્યારે જ 12 વાગ્યા સુધીનું થઈ ગયું અને રમવાનું મૂકી દીધું તો હવે પરમિશન આવી ગઈ, તો હવે અંદરથી દુઃખ થાય છે। પણ ખુશીનો માહોલ છે કે મારા બધા ખેલૈયા મિત્રો અને ખેલૈયા ભાઈઓ આનંદથી મોડે સુધી રમી શકશે, કોઈ પણ પબ્લિકને હાલાકીનો સામનો ન કરવો પડે એ કાયદાનું ધ્યાન રાખીને જે સરકારે સાતમ આઠમમાં મેળામાં જે કાયદા કડક કર્યા હતા એમાં અત્યારે નવરાત્રીમાં થોડી ઘણી છૂટ આપી, એ બાબતે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આપ શું કહેશો? મોડે સુધી હવે ગરબા રમવાની છૂટ? હવે તો સવાર સુધી રમવા જ છે ગરબા, બધાને મોજ જ કરાવવાની।
લડી લેવું છે, લડી લેવાનું. આ લડી લેવું છે તેવું ખેલૈયા કહી રહ્યા છે. આપ શું કહેશો? આપ પણ ખેલૈયા છો. જે રીતે મંજૂરી મળી છે મોજ જ કરવાની. મોજ કરવાની મંજૂરી મળી છે તો ભાઈ હવે તો મોજ થશે જ ને. અને રાજકોટ વાસીઓ ક્યાં પાછા રહીએ. કોઈ પણ તહેવાર હોય એમાં મોજ તો કરી જ લેવાની હોય. ચોક્કસથી રાજકોટ વાસીઓ ક્યાંય પણ પાછા નથી પડતા. ખેલૈયાઓને તો મોજે મોજ છે જ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત બાદ ખેલૈયાઓમાં ખુશીની લાગણી છે. ત્યારે નાના ધંધા જે સંભાળી રહ્યા છે તે તમામ વેપારીઓને પણ ફાયદો થવાનો છે.